રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદથી અમે રોજ આપ માટે રાશિફળ, ભવિષ્ય સંકેત અને આધ્યાત્મિક માર્ગદર્શન લાવીએ છીએ. આજે આપણે જાણીએ 29 ડિસેમ્બર 2025 4 જાન્યુઆરી 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ. મેષ રાશિથી મીન રાશિ સુધીનું આ અઠવાડિયું વર્ષ અંત અને નવા વર્ષની શરૂઆત સાથે અનેક પરિવર્તનો લઈને આવી રહ્યું છે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. આ અઠવાડિયું ઉત્સાહ અને નવી શરૂઆતનું રહેલું છે. અધૂરા કામ પૂર્ણ થવાની તક મળશે. નોકરીમાં પ્રમોશન કે પ્રશંસાના યોગ પણ બની રહ્યા છે. વેપારમાં નવી ડીલ ફાયદાકારક રહેશે. પરિવાર સાથે સમય પસાર કરશો તો માનસિક શાંતિ જરૂરથી મળશે. સ્વાસ્થ્યમાં ઉર્જા રહેશે, પરંતુ ઉતાવળ ટાળવી હિતાવહ છે. શુભ દિવસો જોઈએ તો સોમવાર, શુભ રંગ જોઈએ તો લાલ. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. આ અઠવાડિયે આર્થિક બાબતો પર ખાસ ધ્યાન રાખવું પડશે. ખર્ચ વધી શકે છે, પરંતુ આવકના સ્ત્રોત પણ બનશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. મિલકત કે વાહન સંબંધિત વિચાર કરવો હિતાવહ છે. આરોગ્ય માટે આહારમાં પણ સંયમ રાખવો જરૂરી છે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર, શુભ રંગ જોઈએ તો સફેદ. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આ અઠવાડિયે સંચાર, મીડિયા, લેખન તેમજ વ્યવસાયમાં ઉત્તમ સફળતા મળી શકે છે. નવા સંપર્કો લાભદાયી સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિ થશે. મન પ્રસન્ન રહેશે. ટૂંકી મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શુભ રંગ જોઈએ તો લીલો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આ અઠવાડિયું ભાવનાત્મક રહેશે. પરિવારના સહયોગથી મનોબળ વધશે. ભૂતકાળની ચિંતાઓ દૂર થશે. નોકરીમાં સ્થિરતા આવશે. આરોગ્યમાં પેટ અથવા ઠંડા સંબંધિત તકલીફથી બચવું હિતાવહ છે. શુભ દિવસો જોઈએ તો સોમવાર તેમજ શુભ રંગ જોઈએ તો દૂધિયો સફેદ. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નેતૃત્વ ક્ષમતાનો ઉપયોગ કરવાનો સમય રહેલો છે. વ્યવસાયમાં વિસ્તરણના યોગ બની રહ્યા છે. પરિવાર અને મિત્રો સાથે આનંદદાયક સમય પસાર થશે. અહંકારથી ખાસ દૂર રહો. શુભ દિવસ જોઈએ તો રવિવાર, શુભ રંગ જોઈએ તો સોનેરી ગોલ્ડન. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આ અઠવાડિયું આયોજન અને પરિશ્રમનું રહેલું છે. નોકરીમાં જવાબદારીઓ વધશે, પરંતુ પરિણામ સંતોષકારક રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ શુભ રંગ જોઈએ તો વાદળી. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. સંતુલન અને સમજદારી રાખશો તો અઠવાડિયું ઉત્તમ રહેશે.
ભાગીદારીના કાર્યમાં લાભ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે. કાનૂની અથવા દસ્તાવેજી કાર્યમાં ખાસ સાવચેતી રાખવી હિતાવહ છે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર. શુભ રંગ જોઈએ તો ગુલાબી. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આ અઠવાડિયે આત્મવિશ્વાસ વધી શકે છે. ગુપ્ત સૂત્રોથી ખાસ સાવચેત રહો. સંશોધન, જ્યોતિષ, આધ્યાત્મિક ક્ષેત્રે લાભ મળી શકે છે. વાણી પર ખાસ નિયંત્રણ રાખવું હિતાવહ છે. શુભ દિવસ જોઈએ તો મંગળવાર. તેમજ શુભ રંગ જોઈએ તો ગાઢ લાલ. 9મી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે બ, ધ, ફ તેમજ ઢ. ભાગ્ય સહયોગ જરૂરથી આપશે. ધાર્મિક કાર્ય, યાત્રા અથવા ગુરુ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય રહેલો છે. નવા વર્ષ માટે નવા સંકલ્પ રચાશે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર. શુભ રંગ જોઈએ તો પીળો. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આ અઠવાડિયું મહેનત અને જવાબદારીથી ભરેલું છે. કાર્યક્ષેત્રે ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળી શકે છે. પરિવારના વડીલોની સલાહ ફાયદાકારક સાબિત થશે. આરોગ્યમાં થાક અનુભવાઈ શકે છે. આરામ કરવો હિતાવહ છે. આજનો શુભ દિવસ જોઈએ તો શનિવાર. શુભ રંગ જોઈએ તો ભૂરો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. નવા વિચારો અને નવી તક મળશે. મિત્રો અને સમાજમાંથી સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. ટેકનોલોજી, સોશિયલ મીડિયા કે નવી યોજના સફળ થઈ શકે. શુભ દિવસ જોઈએ તો શનિવાર. શુભ રંગ જોઈએ તો આકાશી. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આ અઠવાડિયું આધ્યાત્મિક અને સર્જનાત્મક રહેશે. મન શાંત રહેશે. કલાત્મક કાર્યમાં સફળતા મળશે. ભગવાન પર શ્રદ્ધા વધશે અને નવા વર્ષની શરૂઆત શુભ થઈ શકે છે. શુભ દિવસ જોઈએ તો સોમવાર. તેમજ શુભ રંગ જોઈએ તો જાંબલી. અઠવાડિયાનો વિશેષ ઉપાય. પ્રિય દર્શક મિત્રો, દરરોજ સવારે ઓમ નમઃ શિવાયનો જાપ જરૂરથી કરશો અને સોમવારે શિવલિંગ પર જળનો અભિષેક કરશો તો વર્ષના અંત અને નવા વર્ષની શરૂઆત શુભ રહેશે. પ્રિય દર્શક મિત્રો, જો આપને આ સાપ્તાહિક રાશિફળ ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌ પર ભગવાનની કૃપા સદા બની રહે એવી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી શુભકામનાઓ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.